લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ આગામી મહોરમના તહેવારને ધ્યાને રાખી ડભોઈ પોલીસ વિભાગ દ્વારા નગર અને તાલુકાની શાંતિ અને સલામતીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તાજિયાના વિસર્જન અને મહોરમ કતલની રાતને લઈને રૂટ તેમજ વિવિધ માર્ગદર્શન પીઆઈ કે.જે. ઝાલા દ્વારા આપવામાં આવ્યું હતું. ડભોઈ પંથકમાં વસતા તમામ મુસ્લિમ બિરાદરો માટે મહોરમ ચાલી રહ્યો છે, ત્યારે આગામી શનિ રવિ 2 દિવસ તાજિયા જુલુસ ડભોઈના માર્ગો ઉપર નીકળવાના હોવાથી જેને લઈને ડભોઈ નગરની શાંતિ અને સલામતીના ભાગરૂપે ડભોઈ પોલીસ પીઆઈ કે.જે. ઝાલાના અધ્યક્ષમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરાયું હતું. આ પ્રસંગે નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો શશિકાંત પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ, બિરેન શાહ, યાકુબભાઈ ઘાંચી, મંજુરભાઈ, નૂર મોહમ્મદ મહુડાવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી તાજિયા જુલુસને લઈને વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા અને પીઆઈ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ તમામ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. નિરંજન ચૌહાણ, ડભોઈ.